નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અગાઉ આપણે પ્રથમ પરીક્ષા માટે 3 પેપર આપી ચૂક્યા છીએ રેકોર્ડિંગની અંદર, ને હવે આપણે ચોથું પેપર આપવા જઈ રહ્યા છીએ. ટોટલ 5 પેપર આપવાનું છે. 5 પેપર જે વિદ્યાર્થીઓ પરફેક્ટ કરી નાખે ને પ્રથમ સામયિકની અંદર સેક્શન એ, સેક્શન બી ની અંદર ભરીને 30 માંથી ઓછામાં ઓછા 25 થી 28 માર્ક્સ તો આવે એની 100% ગેરંટી છે. 100% ગેરંટી દઉં છું, 100%. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્વ કરીએ સેક્શન એ અને બી, બીજા સી, ડી, ઈ અને એફ, જે 2, 3, 4 અને 2, 3 અને 5 માર્ક્સના જે સવાલ છે એબીસીડી પ્રમાણે, સેક્શન પ્રમાણે. એ બી તો અત્યારે આપી દઉં છું. પછી 2 માર્કનો સી સેક્શન, 3 માર્ક્સનો ડી સેક્શન અને 5 માર્ક્સનો ઈ સેક્શન, જે તમને એમનેમ પીડીએફ સ્વરૂપે મળી જવાનો છે. એના હું સોલ્યુશન કરાવવાનો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ એમસીક્યુ સોલ્યુશન. નીચેનામાંથી બજાર સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? જોઈએ. બજાર સંચાલનનું મુખ્ય કાર્ય, બજાર સંચાલન બોલે તો સાહેબ 4P થાય. 4P નું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રોડક્ટ, એટલે પેદાશ એટલે પેદાશ મિશ્ર. 4P ની અંદર 4 આવશે: પ્લેસ, પ્રોડક્ટ, પ્રમોશન અને પ્રોડક્ટ. તો પ્લેસ, પ્રમોશન, પ્રોડક્ટ ને પ્રાઇઝ, આ 4 આવશે. તો પ્રાઇઝ નથી આપ્યું, આમાં કિંમત નથી આપ્યું, પણ તમને આપ્યું છે પ્રોડક્ટ એટલે પેદાશ મિશ્ર. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. અહીંયા આપણે લોંદો મારી દઈએ છીએ. સમાવેશ થાય છે કે નથી થતો એ મહત્વનું છે. લખ્યું છે સમાવેશ થતો નથી. સાહેબ બદલી બઢતી થાય, તાલીમ વિકાસના કામે થાય, ભરતી પસંદગીના થાય, સમારકામ જાળવણી ન થાય માનવ સંસાધન વિકાસમાં. ઓકે. સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ? આ સવાલ છે ને, આ હિડન ક્વેશ્ચન છે. તમારા જો વિદ્યાર્થીઓને અટવાડવા હોય ને, તો આ પ્રસ્તાવનામાંથી સવાલો બનાવી શકે. પાષાણ યુગ આવશે, જ્યારથી આ મેનેજમેન્ટની શું થઈ છે? શરૂઆત થઈ છે. ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા કોણ છે? ધ્યેયલક્ષી સંચાલન આખું ચેપ્ટર બીજું પૂરું થઈ જાય ને પછી છેલ્લે પીટરેપ ડ્રકરનું ઇન્ટ્રોડક્શન આવે. ઇન્ટ્રોડક્શનમાં છે ને છેલ્લેથી બીજી કે ત્રીજી લીટીમાં આપ્યું છે સ્વનિયમનનો સિદ્ધાંત, પણ અહીંયા શબ્દ વાપરી શકાય. સ્વનિયમનનો સિદ્ધાંત અથવા તો ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા એમ પણ ધ્યાનમાં લઈ શકાય છે. પીટરેપ ડ્રકરની થિયરીમાં આવે છે. મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું એ રીતે. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બની છે? શ્રમ વિભાજન, કામના ભાગલા પાડવાથી સાહેબ શું શક્ય બને? કામના ભાગલા પાડવાથી વ્યક્તિમાં રહેલું ટેલેન્ટ બહાર આવે, તો વિશિષ્ટીકરણનો શું લઈ શકાય છે? લાભ લઈ શકાય છે. જો કર્મચારીની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય? તમારામાં ટેલેન્ટ ભરીને છે, ખૂબ તમે મહેનતુ વ્યક્તિ છો, ખૂબ સારી મહેનત કરો છો, પણ તમને રિઝલ્ટ ન મળે, સાહેબ તમે શું કરશો? બીજે કામે વયા જશો. જે તમારી કદર થાય ત્યાં વયા જશો. તો તમે વારંવાર બદલી કરશો તો મજૂર શું જોવા મળશે? તો કે ફેર બદલી જોવા મળશે. ધંધામાં કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આ બાબતની પૂર્વ વિચારણા કરવામાં આવે તેને શું કહેવાય છે? આ વ્યાખ્યા છે ચેપ્ટર નંબર 3 ની. ચેપ્ટર નંબર 3 નું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? આયોજન. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કઈ યોજના તૈયાર કરવામાં આવે છે? યોજના વિદ્યાર્થીઓ આપણી પાસે જુદી જુદી 6 છે. તો કઈ યોજના કરવામાં છે? વિશિષ્ટ હેતુ આવે ને તો એક ઉપયોગી. આ યોજના એક જ વાર બની શકે, બીજી વાર યોજના બનતી. જે યોજનાનો ઉપયોગ એક જ વાર થઈ શકતો હોય એને એક ઉપયોગી યોજના કહે છે. એટલે એમાં બીજી વાર તમારી પાસે પ્લાન બી છે જ નહીં. જે કામ કરો પ્રોપર વિચારી કરો. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તાને સોંપણી થઈ શકે, જવાબદારી સોંપી શકાય, ઉત્તરદાયિત્વને સોંપી શકાતું નથી. તો ઉત્તરદાયિત્વની સોંપણી થતી નથી. વ્યવસ્થા તંત્રને ધંધાકીય સાહસનું શું કહે છે? બહુ બધું આપણે ભણ્યા હતા, હું બધું અહીં લખી દઉં છું. આયોજનને સાહેબ મગજ કહેવાય. કર્મચારી વ્યવસ્થાને હાથ પગ કહેવાય. કર્મચારી છે ને ધંધાના હાથ પગ છે, એના વગર બધું ન કામ. તો આયોજનને મગજ કહેવાય, કર્મચારી વ્યવસ્થાને હાથ પગ કહેવાય. વ્યવસ્થા તંત્ર, અહીંયા તમારો જે સવાલ છે એને શારીરિક માળખું કહેવાય. શારીરિક માળખું કહેવાય. પછી તમને ખબર હોય તો સંકલનને સંચાલનનો આત્મા કહેવાય. નફાને ધંધામાં રક્ત સમાન ગણવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર ધંધાકીય સાહસનું શું કહે છે?
તો જો અહીંયા શારીરિક માળખું શબ્દ નથી વાપરો, શરીર શબ્દ વાપરો છે. તો શારીરિક માળખું હોય કે શરીર હોય, બેનો મિનિંગ કેવો થશે? એક સરખો. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? હલો, લશ્કરી વ્યવસ્થા તંત્ર આવે ને તો યાદ રાખવાનું કોણ હોય? રેખિક હોય. તો સાહેબ શ્રેણિક એટલે એમ સવાલ પૂછ્યો ને, કયા વ્યવસ્થા તંત્રને આધુનિક વ્યવસ્થા તંત્ર કહે છે? તો શ્રેણિકને ધ્યાનમાં લેવું, લશ્કરી કે તો રેખિકને ધ્યાનમાં લેવું. કયા વ્યવસ્થા તંત્રમાં કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે, વિશિષ્ટીકરણને? તો કાર્ય અનુસારને ધ્યાનમાં લેવું. અને કયા વ્યવસ્થા તંત્રમાં ધ્યેય સિદ્ધિ અને વિધિસર રીતે રચના કરવામાં આવે છે, ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવા વિધિસર માળખાની રચના થાય તો એને કહેવાય વૈદિક વ્યવસ્થા તંત્ર. ઓકે, જ્યાં નવા નવા એમસીક્યુઝ બનતા જતા હશે એ હું તમને કહેતો જાઉં છું. બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ થઈ ચૂકી છે. 2000 રૂપિયા ઓનલી ફોર આખો સિલેબસ એમાં આવી જાય છે. ફ્રી આઈએમપી બેચ પણ વર્ષના અંતે મળવાની છે. પેપર સોલ્યુશન બેચ પણ તમને મળવાની છે. બધું જ મટીરિયલ ઓનલી ફોર 2000 રૂપીઝમાં મળવાનું છે. આખા વર્ષની ફી 2000 છે. એટલે ભઈલા હજી શેની રાહ છે? હજી જોડાઈ જાવ, ટાઈમ છે બ્રહ્માસ્ત્ર બેચમાં. માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી તે કઈ બાબત સાથે સંબંધિત છે? HRM ની અંદર કર્મચારીને તાલીમ આપવાની છે. તાલીમ આપવી એ વળતર અને વિકાસ, નેતૃત્વ, અંકુશ અને આયોજન કઈ બાબત સાથે? જો માનવ સંસાધન સંચાલન છે ને 5મા ચેપ્ટરમાં 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આયોજન સંબંધિત બાબતો અને વળતર વિકાસ સંબંધિત બાબતો. એટલે 2 માંથી એક આન્સર આવશે. તમારી રીતે તમે જજ કરો, આયોજન આવશે કે વળતર અને વિકાસ આવશે. પછી હું બટન દબાવું છું. રેડી? વળતર અને વિકાસ સંબંધિત બાબતો. બેમાં છે ને અલગ અલગ 4 બાબત આપી છે. ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? એટલે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો 6 છે. રેડી? તો એમાંથી કયું છે ભાઈ? જાહેરાત દ્વારા, બદલી દ્વારા, ઠેકેદાર મજૂર સંઘ દ્વારા. તો ભાઈ આંતરિક એટલે તમારી પાસે માણસ કામ કરે છે, એને તમે બદલી આપો તો તમારી પાસે છે અને તમે બીજા મોકલો છો. રેડી? તો એને આંતરિક કહેવાશે. પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો. એની પસંદગીની પ્રક્રિયા છે ને ટોટલ 9 મુદ્દા છે. રેડી ને? આ અજ રૂબરૂભૂત પ્રાથમિક તબીબીની એકમ. તો એકમ એટલે એકમ પરિચય અને કાર્યની સોંપણી. હું ચાવી બોલ્યો છું. અને ચાવીમાં છેલ્લો શબ્દ કયો? એકમ. તો એકમ પરિચય અને કાર્યની શું છે? સોંપણી છેલ્લો મુદ્દો છે. અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે હોય છે? કયો શબ્દ અહીં આવ્યો છે? અવૈધિક. અવૈધિક એટલે માનવીય સંબંધો. માનવીય સંબંધોમાં મોટા ભાગે કન્વર્જેશન જે થાય છે કઈ રીતે થાય છે? બોલીને થાય છે. અને બોલીને થાય તો એ કયા સ્વરૂપમાં મોટા ભાગે જોવા મળશે? મૌખિક સ્વરૂપમાં. અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે? અભિપ્રેરણ અંગ્રેજીમાં કહેવાય મોટિવેશન. સામેવાળા વ્યક્તિને મોટિવેટ કરવો એને કહેવાય અભિપ્રેરણ. કેવો ખ્યાલ છે સાહેબ? તો કે મારા હિસાબથી તો મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના ખ્યાલ જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે મોટિવેટ થાય છે. કોઈ નાણાંથી મોટિવેટ થાય છે, કોઈ માન સન્માનથી મોટિવેટ થાય છે. એટલે દરેક વ્યક્તિ જુદી જુદી રીતે શું થતો હોય છે? મોટિવેટ થતો હોય છે. અબ્રાહમ માસ્લોની જરૂરિયાતના અગ્રતાક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1943. સિમ્પલ છે, બહુ લાંબુ નહીં વિચારતા. 1943 એનો પ્રોપર આન્સર છે. એકમમાં સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામ મળે ત્યારે શું કરવામાં આવે? એટલે તમારે લાવતા 80% આવી ગયા 85%. મતલબ સ્થાપિત ધોરણ એટલે કે સ્થાપિત હતી 80%ની વાત. સારા પરિણામ વધુ સારા મળ્યા 85% આવ્યા તો શું કરવાના છે? ધોરણો સુધારી નીચા કરવા? નહીં. 85 આવ્યા તો હજી મહેનત વધારે કરશું. ફેરફાર ન કરવા? નહીં. ફેરફાર કરવાનો, ભલે સારું રિઝલ્ટ આવ્યું. ધોરણો દૂર કરવા? તો કે નહીં સાહેબ, ધોરણ દૂર નથી કરવાના, કન્ટિન્યુ રાખવાનું છે. ધોરણો સુધારીને ઊંચા કરવાના. જ્યારે સારા પરિણામ આવે ને ત્યારે ધોરણોને શું કરવાના છે? સુધારીને ઊંચા કરવાના છે. કયા કાર્ય વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે? અંકુશના ચેપ્ટરનો જ ક્વેશ્ચન છે. એટલે આન્સર તો તમને ખબર પડી ગઈ શું હશે? અંકુશ ચેપ્ટરનો ક્વેશ્ચન છે તો અંકુશ છે. સંચાલનની પ્રક્રિયાનું છેવટનું કાર્ય કયું છે? જો છેવટનું કાર્ય અંકુશ છે. ચાલો પ્રથમ કાર્ય પૂછાય ને, પ્રથમ તો આયોજન. બીજું પૂછાય ને તો વ્યવસ્થા તંત્ર. સંકલનનો પ્રશ્ન છે અને અંકુશ. તો પ્રથમ કાર્ય આયોજન છે, બીજું કાર્ય વ્યવસ્થા તંત્ર છે અને અંતિમ કાર્ય કયું છે? અંકુશ. 20 MCQ ક્લિયર કર્યા છે. એક માર્ક્સના 10 સવાલ જોશું. ચોથું પેપર છે, હજી 5મું પેપર પણ મૂકવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ઝડપથી આગળના 3 પેપર તમે સોલ્વ કરી નાખ્યા છે. 5 હું તો કહું સમજો, બી કોન્ફિડન્ટ, ક્લિયર કરી નાખો. ભરીને ઢગલાબંધ માર્ક્સ આવશે. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મનો સમાવેશ થાય? મતલબ પ્રોડક્ટ, આ એક પ્રોડક્ટ છે. આમાં કયા કયા ગુણધર્મો? એનો રંગ હોય, એનો રૂપ હોય, એનો આકાર હોય, એનું સ્વરૂપ હોય, એનું પેકિંગ હોય, એની છાપ હોય.
તો જો રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા, પેદાશનું વૈવિધ્યકરણ વગેરેનો શું થાય છે? સમાવેશ. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? સંચાલનની 3 સપાટી છે, તો મને કહો મશીનરી, સાધનો અને બધું કામ કઈ સપાટીએ થાય? સાહેબ તળ સપાટીએ થાય. તો યંત્રની ગોઠવણી અને સંચાલનને લગતા કાર્ય કઈ સપાટીએ જોવા મળશે? તળ સપાટીએ. ઓકે. MBA નું વિસ્તૃત સ્વરૂપ આપો. ફૂલ ફોર્મ્સ ચેપ્ટર 1 માંથી CEO, પછી BOD, MD, GM, પછી MBA, BBA, પછી ઓલી IIM, IIT, આ બધા નામ ખાસ ધ્યાનમાં લેવા. ઓકે, તો MBA નું ફૂલ ફોર્મ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સર મને સ્પેલિંગ યાદ નથી રહેતો. મારો ભાઈ લખીને ઉચ્ચાર, પણ ઉચ્ચાર પરફેક્ટ લખેલો હોવો જોઈએ. પ્રશિષ્ટ વિચારધારાનો મુખ્ય મર્યાદાઓ કઈ હતી? જો પ્રશિષ્ટમાં છે ને ઔદ્યોગિક ક્રાંતિ આવવાના કારણે ઘણી બધી ભૂલો જોવા મળી. એટલા કારણે કઈ વિચારધારા અસ્તિત્વમાં આવી? નવ પ્રશિષ્ટ. અને કઈ ભૂલો જોવા મળી? નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ, માનવીય અભિગમને ઓછું મહત્વ, અવિધિક સંબંધોની અવગણના અથવા ઓછું મહત્વ. મતલબ રૂપિયાને ધ્યાનમાં નહોતા લેવામાં આવતા, મજૂરો માટે રૂપિયા મહત્વ નતા, માલિકોને ધ્યાન નહોતા આપતા, વ્યક્તિને ઓછું ધ્યાન આપવામાં આવતું, માનવીય સંબંધોની ગુલામી પ્રથા હતી સમયમાં, 18મી સદીમાં, 19મી સદીમાં. અવૈધિક સંબંધોની અવગણના, મતલબ પ્રેમ લાગણી કર્મચારીઓ સાથે નહોતી રાખવામાં, ત્યાં મર્યાદાઓ હતી એની. ગતિ નિરીક્ષણ એટલે શું? બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. મતલબ ખોટી જગ્યાએ પ્રોડક્શન દરમિયાન ટાઈમ વેસ્ટ થાય છે, ખોટી દિશામાં તમે કામ કરો છો, હલનચલન વધારે થાય છે, એના કારણે મતલબ એક જગ્યાએ બીજી વસ્તુ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ચોથી જગ્યાએ વસ્તુ ફેરવવામાં આવે છે, એના કારણે ટાઈમ વેસ્ટ થાય છે. તો એને કહેવાય છે ટાઈમના સોલ્યુશન દૂર કરવામાં આવે, મતલબ જે પ્રોબ્લેમ્સ એને સોલ્વ કરવામાં આવે, એને કહેવાય છે ગતિ નિરીક્ષણ. આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? બાહ્ય પરિબળોના કારણે. કોના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો? બાહ્ય પરિબળોના કારણે. આયોજનમાં આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. જ્યાં આંતરિક પરિબળોમાં ધ્યેય, નિર્ણય, વ્યવસ્થિત દોરવણી, કર્મચારી વગેરે તથા બાહ્ય પરિબળો સૌથી ડેન્જર છે. ધંધાની પથારી ફેરવે છે બાહ્ય પરિબળો. કુદરતી હોનારત, ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, માનવ સર્જિત પ્રોબ્લેમ, સરકાર નીતિમાં ફેરફાર, બજારની પરિસ્થિતિમાં ફેરફાર. આમાં હજી એડ કરી શકો તેજી, મંદી, કાચા માલની અછત, ફુગાવો, યુદ્ધની પરિસ્થિતિ. આ બધા જ ના કારણે માર્કેટમાં શું ઊભું થાય છે? અનિશ્ચિતતા. કેન્દ્રીકરણ એટલે શું છે? વિકેન્દ્રીકરણ તો મને આવડે છે પરફેક્ટ. આ કેન્દ્રીકરણ શબ્દ તમે ક્યાં નવું લાવ્યા પાછું? તો કેન્દ્રીકરણ વિદ્યાર્થી મિત્રો એને કહેવાય જ્યારે બધી જ સત્તા આજે આપણી સપાટી છે એમાં ઉચ્ચ સપાટી પાસે બધી જ સત્તા છે. કઈ સપાટી પાસે? ઉચ્ચ સપાટી પાસે બધી જ સત્તા કેન્દ્રિત કરવામાં આવે, એને કહેવાય છે કેન્દ્રીકરણ. જોઈએ કેટલાક ધંધાકીય એકમ એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ બધી સત્તા કેન્દ્રિત થયેલી હોય. આવા વ્યવસ્થા તંત્રને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વ્યવસ્થાને તો સત્તા બધી ક્યાં જોવા મળતી હોય છે? ઉચ્ચ સપાટીએ. એને શું કહેવાય? કેન્દ્રીકરણ. અને જો સત્તા ઉપરની તરફથી નીચેની તરફ જતી હોય એને કહેવાય છે વિકેન્દ્રીકરણ. શું કહેવાય છે? વિકેન્દ્રીકરણ. જે સત્તાનો પ્રવાહ ઉપરની તરફથી નીચેની તરફ જતો હોય છે. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા. ધંધાકીય કસોટી દ્વારા એ જાણી શકે કે ઉમેદવારને જે કાર્ય કરવાનું છે એમાં એને રસ કેટલો છે, આવડત કેટલી છે. વ્યક્તિને જે કામ કરવાનું છે ધંધામાં, એ વ્યક્તિની આવડત એ કામમાં કેવી છે એ જાણી શકાય છે. અને મનોવૈજ્ઞાનિક કસોટીમાં છે ને એ વ્યક્તિને ઇન્ટરેસ્ટ, રસ કેટલો છે, મતલબ કે સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ, ટેવ વગેરે બાબતને જાણી શકાય છે. એનાથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય નહીં. ત્યાર પછી અવિશ્વાસ અને ડરથી માહિતી ઉપર શું અસર થાય? આ છે ને આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 100% આવે એવું મને દેખાય છે. છઠ્ઠા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? અવિશ્વાસ અને ડરથી શું થાય ભાઈ? શંકાની દ્રષ્ટિએ માહિતી જોવામાં આવશે. કઈ દ્રષ્ટિએ જોવામાં આવશે? શંકાની એટલે કે ભૂલની દ્રષ્ટિએ. તમને લોકો પર વિશ્વાસ નથી તો એ વ્યક્તિની દરેક બાબતને તમે કેવી રીતે જોશો? શંકાની દ્રષ્ટિએ. ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળોના નામ આપો. જસ્ટ હમણાં અગાઉના જ આયોજનના એક સવાલમાં આપણે જો અનિશ્ચિતતા ઉદ્ભવે છે તો બાહ્ય પરિબળને આંતરિક જોયા. બાહ્ય પરિબળોમાં શું આવશે જોઈ નાખીએ. નીતિમાં ફેરફાર, સરકારની તેજી, મંદીની પરિસ્થિતિ, લોકોની અભિરુચિમાં ફેરફાર, હરીફાઈ, કાચા માલની અછત, ફેશનમાં પરિવર્તન,
યુદ્ધની પરિસ્થિતિ, ફુગાવો, બધી વસ્તુ અહીં લખી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અગાઉના 3 પેપર તમે જોઈ ચૂક્યા છો, ચોથું જોઈ ચૂક્યા છો, અને 5મું પણ મૂકી દીધું છે. એ પણ જોઈ બતાવજો. અને મહેનત આમ જો દબાવીને કરજો, માર્ક્સ ભરી ભરીને આવશે. તમારી પ્રથમ સામાયિક માટે આ મટીરિયલ જે મેં તૈયાર કર્યું છે ઇનફ છે. આઈએમપી બેચ કમિંગ સૂન છે, જોડાઈ જાજો, ભરી ભરીને માર્ક્સ આવશે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર ભરી ભરીને સારા એવા માર્ક્સ લીધા છે. તો આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલશો નહીં. જરૂર જણાય તો છે ને ભાઈ, તમે આપણી જે મેન બ્રહ્માસ્ત્ર બેચ છે એમાં જ જોડાઈ જાઓ. સર તમે તો તે 4-5 ચેપ્ટર તો ચલાવી નાખ્યા છે. રેકોર્ડેડ વિડીયોઝ છે, જોઈ શકાય. રેકોર્ડેડ વિડીયો જોઈ લેવાના, ચકાચક તૈયારી કરી નાખવાની. ચાવી મળશે મુદ્દાવાળા સવાલમાં, જે થિયરી અઘરી છે એમાં સ્ટોરીઓ આપી છે. પછી લીટી વાઇઝ મુદ્દાઓમાં બહુ બધી મસ્ત મજાની સ્ટોરી અને ચાવીઓ આપી છે. જેમાં મુદ્દા ન થતો એમાંય આપણે ચાવીઓ આપી છે, મુદ્દા બનાવીને. એટલે મારા હિસાબથી બી ઇઝી વિષય છે. જો પ્રોપર એક્ઝિક્યુશન તમને મળે ને તૈયારીના, બહુ સારી એવી વ્યવસ્થા મળે તો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ પેપર 5 ની અંદર. થેન્ક યુ સો મચ.